તો રાજકોટમાં આજે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે। લોકસભા ચૂંટણીને લઈને 2036 બૂથમાં રાજકોટમાં ચૂંટણી યોજાઈ રહી છે। હિન્દુ ધર્માચાર્ય સભાના સંયોજકે પણ આજે મતદાન કર્યું છે। પરમાત્માનંદ સરસ્વતીએ આજે મતદાન કર્યું છે। તો રાજકોટમાં મુંજકા પ્રાથમિક શાળામાં તેમણે મતદાન કર્યું છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। રાજકોટમાં આજે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે। લોકશાહીનો જે પર્વ યોજાઈ રહ્યો છે ત્યારે 2036 બૂથમાં ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે હિન્દુ ધર્માચાર્ય સભાના સંયોજકે પણ આજે મતદાન કર્યું છે। પરમાત્માનંદ સરસ્વતીએ મતદાન કર્યું છે। રાજકોટ મુંજકા પ્રાથમિક શાળામાં તેમણે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। તો આ સાથે જ તેમણે લોકોને પણ અપીલ કરી છે વધુમાં વધુ મતદાન કરવાની। હું મારા મતાધિકારનો ઉપયોગ કરીને આવી રહ્યો છું। હમણાં સવારમાં મારો ક્રમાંક 9મો કે 10મો જ હતો, એનો મને ખૂબ આનંદ અને ગૌરવ છે। કારણ કે અધિકાર એકલો નથી, હું એવું માનું છું કે મારી ફરજ છે, પ્રત્યેક નાગરિકની ફરજ છે રાષ્ટ્ર નિર્માણની અંદર પોતાનો જે કંઈ ફાળો આપવાનો હોય એ આ ફાળો છે। પોતાના મતનો વિનિયોગ કરવો, સારી સરકાર આવે અને એ સરકાર રાષ્ટ્રને સમર્થ બનાવે, શ્રેષ્ઠ બનાવે, શ્રેષ્ઠ ભારત સમર્થ ભારત બને અને આખરે ભારત વિશ્વગુરુ બને એ દિશામાં। ભલે ખિસકોલી જેવું લાગે બધાને, પણ એવું કર્મ કર્યાનું મને ગૌરવ છે। ગઈકાલે રાત્રે અમદાવાદનો કાર્યક્રમ પતાવી 9:30 નીકળીને રાતના 1-1:30 વાગે આવ્યો છું અને અત્યારે 11:30ના પ્રવચન માટે પાછો જઈશ। મને એનો આનંદ અને સંતોષ છે, ખૂબ તો રાજકોટમાં આજે ચૂંટણી યોજાઈ છે।